નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતી 101માં। જય ગોગા મહારાજ। ભાઈઓ અને બહેનો, આપણા ગુજરાતની પવિત્ર ભૂમિ પર લોક દેવતાઓનું ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ ગોગા બાપા એટલે કે નાગ દેવતાની ભક્તિ સર્વોપરી છે। ગોગા મહારાજ માત્ર એક દેવ નથી પણ પોતાના ભક્તોના રક્ષક છે। જેમના પર ગોગા મહારાજની કૃપા ઉતરે તેના ઘરમાંથી દુઃખ, દરિદ્રતા, ભય અને કાલ સર્પ દોષ જેવા સંકટો હંમેશા માટે દૂર થઈ જાય છે। પણ શું તમે જાણો છો કે ગોગા બાપાને સાચી રીતે પ્રસન્ન કેવી રીતે કરવા? કઈ ભૂલોથી તેઓ નારાજ થાય છે અને કયા સરળ ઉપાયો કરવાથી તેમના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર પર રહે છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે ગોગા મહારાજની પૂજા વિધિ, મંત્ર, પ્રિય ભોગ અને કેટલીક એવી ગુપ્ત વાતો વિશે જાણીશું જે કદાચ તમે પહેલા ક્યારે નહીં સાંભળી હોય। વિડીયો ખૂબ જ રોચક અને માહિતીપ્રદ હોવાથી અંત સુધી ચોક્કસ જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો હમણાં જ આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતી 101 ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂર લખો। સૌથી પહેલા આપણે એ સમજીએ કે ગોગા મહારાજ કોણ છે। ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાત તથા રાજસ્થાનમાં નાગ દેવતાને ગોગા મહારાજ અથવા ગોગાજી ચૌહાણ તરીકે પૂજવામાં આવે છે। લોકવાયકાઓ અનુસાર તેઓ એક મહાન યોદ્ધા અને સિદ્ધ પુરુષ હતા જેમની પાસે સાપોને વશ કરવાની અને ઝેર ઉતારવાની દૈવી શક્તિ હતી। બીજી તરફ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ શિવજીના ગળાનું આભૂષણ અને વિષ્ણુ ભગવાનનું આસન એટલે કે શેષનાગનું જ સ્વરૂપ માનવામાં આવે છે। ગોગા બાપાની પૂજા કરવાથી રાહુ અને કેતુ ગ્રહના દોષ શાંત થાય છે। જો તમારા જીવનમાં પ્રગતિ અટકી ગઈ હોય, લગ્નમાં અવરોધ આવતો હોય અથવા ઘરમાં સતત નકારાત્મક ઉર્જા રહેતી હોય તો તેનો અર્થ એ છે કે તમારે ગોગા મહારાજની શરણે જવાની જરૂર છે। ચાલો હવે વાત કરીએ મુખ્ય વિષય પર કે ગોગા બાપાને કઈ રીતે પ્રસન્ન કરવા, પૂજા કરવાની સાચી રીત કઈ છે। ગોગા મહારાજની પૂજા માટે સૌથી ઉત્તમ દિવસ શનિવાર, મંગળવાર અને પંચમી તિથિ એટલે કે ખાસ કરીને નાગ પંચમી માનવામાં આવે છે। આ સિવાય તમે દરરોજ પણ આ વિધિ કરી શકો છો। ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ગોગા મહારાજનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો। જો તમારી પાસે ચાંદી, તાંબા કે માટીના નાગ દેવતા હોય તો તે ખૂબ જ ઉત્તમ છે। સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। પૂજાના સ્થાનને ગંગાજળ છાંટીને પવિત્ર કરો। ગોગા બાપાને પંચામૃત અથવા શુદ્ધ કાચા દૂધ અને જળથી અભિષેક કરો। દૂધ અર્પણ કરવું એ નાગ દેવતાની પૂજાનો સૌથી મહત્વનો ભાગ છે। અભિષેક કર્યા પછી ગોગા બાપાને ચંદન, કંકુ, અબીલ, ગુલાલ અને સિંદૂરનું તિલક કરો। તેમને અક્ષત એટલે કે આખા ચોખા ચડાવો। તૂટેલા ચોખા ક્યારેય પૂજામાં ન વાપરવા। ગોગા મહારાજને સુગંધ ખૂબ પ્રિય છે તેથી ચંદનની અગરબત્તી અથવા ગુગળનો ધૂપ ચોક્કસ કરો। ઘીનો દીવો પ્રગટાવો। મિત્રો, કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવા હોય તો તેમની પસંદગીનો ભોગ ધરાવવો જરૂરી છે। ગોગા મહારાજને કયો ભોગ સૌથી વધુ પ્રિય છે તો ચાલો જાણીએ। કાચું દૂધ અને સાકર આ સૌથી સરળ અને પ્રભાવશાળી ભોગ છે। તેના પછી લાડુ અને લાપસી। ગોગા બાપાને ઘઉંના લોટના લાડુ અથવા દેશી ઘીની લાપસીનો ભોગ ખૂબ જ ગમે છે। તેના પછી બાજરીનો રોટલો અને ઘી ગોળ। ગામડાઓમાં અને પરંપરાગત પૂજામાં ગોગા મહારાજને બાજરીના રોટલા સાથે ઘી અને ગોળ અર્પણ કરવામાં આવે છે। તેના પછી કુલેર, ખાસ કરીને નાગ પંચમી કે મેળાઓ દરમિયાન બાજરીના લોટ, ઘી અને ગોળમાંથી બનતી કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે। ભોગ ધરાવતી વખતે મનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે। ભોગ ધરાવ્યા પછી તે પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચી દેવો। તો ભક્તો, માત્ર પૂજા કરવાથી જ નહીં પણ મંત્રોના ઉચ્ચારણથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ગોગા મહારાજ જલ્દી પ્રસન્ન થાય છે। રુદ્રાક્ષની માળાથી દરરોજ અથવા શનિવારે આ મંત્રોનો જાપ કરવો જોઈએ। તો સૌથી સરળ મંત્ર ઓમ નમો નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત। આ નાગ ગાયત્રી મંત્ર છે, તેનાથી કાલ સર્પ દોષ દૂર થાય છે। તેના પછી ગોગા મહારાજની લોકપ્રિય ધૂન અને મંત્ર। તો ગોગા બાપાની લોકપ્રિય ધૂન છે જય ગોગા મહારાજ અને મંત્ર ઓમ શ્રી ગોગા મહારાજાય નમઃ। આ પણ તમે કરી શકો છો। જો તમને મંત્ર બોલતા ન ફાવે તો તમે ગોગા મહારાજની ચાલીસા, વાર્તા અથવા ગોગા બાપાના ભજનો સાંભળી કે ગાઈ શકો છો। પૂજાના અંતે કપૂરની આરતી અચૂક કરવી। મિત્રો, પૂજાના જેટલા ફાયદા છે તેટલી જ સાવધાની રાખવી પણ જરૂરી છે। જો તમે અજાણતા ભૂલો કરશો તો ગોગા મહારાજ નારાજ થઈ શકે છે। જેમ કે જીવતા સાપને નુકસાન ન પહોંચાડવું જોઈએ,
ગોગા મહારાજ નાગ દેવતા છે. જો તમે ક્યારેય કોઈ સાપને મારો છો અથવા તેને હેરાન કરો છો તો ગોગા બાપા ક્યારેય પ્રસન્ન થતા નથી. ઘરમાં સાપ નીકળે તો તેને મારવાને બદલે સ્નેક કેચર બોલાવી જંગલમાં મુકાવી દો. તેના પછી ઘરમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. ગોગા મહારાજને પવિત્રતા ખૂબ પ્રિય છે. ઘરના ખૂણાઓમાં જાળા કે કચરો ન થવા દો. તેના પછી સાત્વિકતાનું પાલન કરવું જરૂરી છે. જે દિવસે તમે ગોગા મહારાજની વિશેષ પૂજા કે વ્રત કરતા હોય તે દિવસે ઘરમાં માંસાહાર, લસણ, ડુંગળી કે જુઠ્ઠું બોલવાનું ટાળવું જોઈએ. તેના પછી દૂધનો બગાડ ન કરવો. પૂજામાં અર્પણ કરેલું દૂધ એવી જગ્યાએ પધરાવો જ્યાં કોઈનો પગ ન પડે, જેમ કે તુલસીનો ક્યારો અથવા પીપળાના વૃક્ષના મૂળમાં. તો ભક્તો, આ હતી ગોગા મહારાજને પ્રસન્ન કરવાની અને તેમના આશીર્વાદ મેળવવાની સંપૂર્ણ અને શાસ્ત્રોક્ત વિધિ. ગોગા બાપા ખૂબ જ દયાળુ છે. તેઓ સોના ચાંદીના ભૂખ્યા નથી. તેઓ માત્ર સાચી શ્રદ્ધા અને પવિત્ર મનના ભૂખ્યા છે. જો તમે સાચા દિલથી તેમને યાદ કરશો તો તેઓ તમારી વાહરે ચોક્કસ આવશે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ માહિતી તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો, જેથી દરેક વ્યક્તિ ગોગા બાપાની ભક્તિનો લાભ લઈ શકે. ફરી મળીશું આવા જ એક ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બોલો ગોગા મહારાજની જય.